મારી પાછળ જે તમને મંદિર દેખાય છે એ છે રૂના સાનિધ્યમાં જઈએ ત્યાં મસ્ત મજાનો છે ને પેલા ગેટ આવે છે, કેટલી માનતા છે ને જે પૂર્ણ થઈ છે પછીના જે ફોટા હોય ને એ દિવાલ ઉપર લગાવેલા છે. તો આ ખાટલો આની અંદર કઈ રીતે ગૂંથ્યો હોય છે, ભારત દેશમાં જ્યારે આપણે હિસ્ટ્રીની વાત કરવામાં આવે ને ત્યારે હિસ્ટ્રી એટલી બધી છે કે આપણે વાંચીને થાકી જાય પણ ક્યારેય સાધુ સંત મહંતોની એને વાર્તાઓ પૂરી ના થાય. અને ખાસ કરીને જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે ત્યારે આપણે ડગલે ને પગલે જ્યાં પણ જાય ને ત્યાં આપણે હિસ્ટ્રી જોવા મળતી હોય છે, લોક સાહિત્ય જોવા મળતું હોય છે, વાર્તાઓ સાંભળવા મળતી હોય છે અને સાધુ સંત મહંતોના મંદિરો જોવા મળતા હોય છે. આજ એક એવી જગ્યાએ આવ્યો છું કે જ્યાં આવીને મને બહુ મજા આવી, મેં આખું એક્સપ્લોર કર્યું અને પછી જ આ વિડીયો ચાલુ કર્યો છે. અત્યારે હું આવ્યો છું પીપરટોડા ગામમાં, અને પીપરટોડા ગામમાં રૂડીબેનનું મસ્ત મજાનું મંદિર છે અને એની પાછળનો મસ્ત ઇતિહાસ છે, આપણે અંદર જઈને જોઈએ. રૂડીબેનના સાનિધ્યમાં જઈએ ત્યાં મસ્ત મજાનો છે ને પેલા ગેટ આવે છે ને બે સાઈડ છે ને મસ્ત મજાના ઝાડવા છે, એકદમ છાયું છે અને અહીંયા તમે બેસી શકો અને મસ્ત મજાની મસ્તી વજી કરી. અને આ આખો એક વાડી વિસ્તાર છે, વાડી વિસ્તારમાં મંદિર બનાવેલું છે અને અહીંયા જ્યાં મસ્ત મજાની હરિયાળી છે ને એમાં ઘણા રાવણાનો મારી પાસે ઝાડ છે, જો મને જોઈ શકો છો આમ મસ્ત મજાનો રાવણો. અને બીજું અહીંયા છે ને આપણે છે અહીંયા જે થાય નારિયેળીના ઝાડવા પણ છે, તો નારિયેળ પણ મળે. તો આવી કઈક વસ્તુ વાવી હોય ને તો આપણને ખરેખર ફાયદો થાય. જે આપણે બાવળિયા ઉગતા હોય ને કે આવા કઈક મસ્ત મજાના ફળ ફૂલ વગતા હોય ને એવું ખાય ને તો આપણે ખાવાય મળે અને મસ્ત છાંયડોય મળે, બરોબર. અને બેસવા માટે જાય મસ્ત એવી કરે તમે આવી રીતે આમ બેસી શકો, મસ્ત આનંદ લઈ શકો. અને અહીંયા ઘણા અત્યારે છે ને ભાઈ ભક્તો દર્શન માટે આવ્યા છે અને ખાસ અત્યારે પુરુષોત્તમ મહિનો ચાલે છે. આ મારી પાછળ જે તમને મંદિર દેખાય છે એ છે રૂડીબેનનું મંદિર. અને આ રૂડીબેનના મંદિરની અંદર રૂડીબેન તો બિરાજમાન છે જ, પણ એની સાથે એના બે ભાઈ અમૃતભાઈ અને જમનભાઈ પણ બિરાજમાન છે. એની સ્ટોરી કંઈક એવી છે કે રૂડીબેન જે છે ને એ આ જ ગામના જે પીપરટોડા ગામના છે. અને રૂડીબેનના જન્મની વાત કરું તો રૂડીબેન છે ને 1962માં એનો જન્મ છે અને 1973માં એનું છે ને અવસાન થયેલું છે. 1973માં અવસાન થયું. અવસાન એવી રીતે થયું કે જ્યારે ગામ જતા હતા, ગામની વચ્ચે એ પુલ છે, પુલમાં તેનું ગાડું તણાઈ ગયું અને એ ગાડું એના કાકા ચલાવતા હતા અને ગાડાની પાછળ રૂડીબેન બેઠા હતા અને એની સાથે એના બે ભાઈ બેઠા હતા, અમૃતભાઈ અને જમનભાઈ, એ પણ તણાઈ ગયા. અને એ 2-3 દિવસે મળ્યા. બે ભાઈઓ તો બે દિવસે મળ્યા, પણ એના બેન જે છે 3 દિવસ પછી મળ્યા. અને જ્યારે આ બનાવ બન્યો એ ત્યારે સાલ હતી 1973ની, પણ 1984માં છે ને રૂડીબેન અહીંયા પ્રાગટ થયા અને અહીંયા મંદિર બન્યું અને અહીંયા અંદર બિરાજમાન થયા. અને જ્યારે રૂડીબેન અહીંયા પ્રાગટ થયા ને ત્યારે એવું કીધું હતું કે મારું જે મંદિર છે ને એ મારા મતલબ એના પપ્પાના ખેતરમાં બને અને જે બેસવાનું સ્થાન છે ને એના કાકાના ખેતરમાં બને. તો મારી પાછળ તમને દેખાય એવી રીતે બનાવેલું છે કે જેનું મંદિર છે ને એના પપ્પાના ખેતરમાં બનાવેલું છે ને જે બેસવાનું વ્યવસ્થા છે ને અહીંયા ભાઈ બહુ જોરદાર છે, એના કાકાના ખેતરમાં બનાવેલી છે. તમને બસ જેવું આપણે અંદર જઈએ ને મસ્ત મજાનું તમને છે ને પેલા તો અહીંયા દેખાય છે ચૌહાણ કુટુંબમાં જન્મેલા રૂડીબેન અને પ્રાગટ થયા હતા 1984માં અને મૃત્યુનો દિવસ 1973માં અને જન્મ થયો હતો 1962. અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાનું છે મંદિર છે, વચ્ચે છે ને વિરાજમાન છે રૂડીબેન, આ સાઈડ છે એમના ભાઈ જમનભાઈ જે સગા ભાઈ હતા અને આ સાઈડ જે બિરાજમાન છે અમૃતલાલ દેવજીભાઈ. દેવજીભાઈ એના કાકા હતા અને અમૃતભાઈ છે એના કાકાનો છોકરો હતો. આ ત્રણેય ગાડામાં બેસીને જતા હતા અને ગાડું એના કાકા આટલે ચલાવતા હતા. અને જે રીતે કીધું કે ગાડું તણાઈ ગયું અને ગાડું તણાયા પછી જે છે આ બધી વસ્તુ થઈ. 1984માં એ પ્રાગટ થયા. અને અહીંયા કહેવામાં આવે છે કે જે તમે માનતા માનો એ માતાજી મતલબ બે પૂરી કરે છે. અને અમે અત્યારે છે ને એવા જે માનતા પૂરી કરવા આવ્યા છીએ, જે મારા જોડે છે એ કેમેરામેન છે, એને જ માનતા હતી, એ માનતા પૂર્ણ કરવા આવ્યા છે અને એની માનતા પૂર્ણ બી થઈ છે. અને એનું ઉદાહરણ તમને બહાર જઈને કહું કે અહીંયા માનતાઓ કેટલી બધી માણસો રાખે છે, તેના દર્શન કરી લો. તમે જોઈ શકો છો કેટલી માનતા છે ને જે પૂર્ણ થઈ છે પછીના જે ફોટા હોય ને એ દિવાલ ઉપર લગાવેલા છે. ઘણાના લગ્ન થતા હોય, કોઈ
ને સંતાન ના હોય તો સંતાન પણ અહીંયા માતા બેન જે છે એ આપે છે અને એની ઉપર શ્રદ્ધા રાખો ને તો બાકી શ્રદ્ધા સિવાય બીજું કાંઈ હોતું નથી. અને આ પાછળ તમે વિડીયો જરાક રાખીને આ જરાક વાંચી લેજો. સતી શ્રી રૂડીબેનનું સાહિત્ય. જેવી રીતે આવે ને બેસવાની તો મસ્ત સુવિધા છે, પંખા છે, લોકો જો મસ્ત મજાના ભક્તો જે એવા દર્શન કરવા માટે બેઠા પણ છે. અને બીજી એક વસ્તુ બતાવી દઉં મારી જોડે આવો એક વસ્તુ એ અલૌકિક છે. આ તમને જે દેખાય છે આ ક્યાંયથી તૂટેલો નથી, ક્યાંયથી પણ તમને દેખાય નહીં હાંધો લાગેલો દેખાય છે નહીં ને. આની અંદર એક ખાટલો બનાવેલો છે, જો છે ખાટલો બનાવેલો. તો આ ખાટલો આની અંદર કઈ રીતે ગૂંથ્યો છે, કઈ રીતે નાખ્યો છે, કઈ રીતે અંદર સેટ કર્યો છે, એ પહેલા તો વિચારવા જેવી વસ્તુ છે. ક્યાંયથી તો આ એક મંદિરે આ વસ્તુ એક અલગ જોવા મળી. અને અહીંયા જમવાની પણ સુવિધા છે. તમે જ્યારે પણ અહીંયા આવો ને દર્શન કરવા માટે તો સવારમાં આવો તો તમને નાસ્તો હોય છે, બપોરે આવો તો જમણવાર હોય છે, અને પ્રસાદી લીધા વગર કોઈને જાવે નથી દેતા. અને આપણે આગળ જેવું નારિયેળી જોઈ ને એટલે પ્રોફાઇલમાં એકદમ પાણીવાળું. અને મને જોઈને ભાઈએ મને કીધું તમારી ચેનલ કઈ છે. આપણે ચેનલ જો સર્ચ કરી લીધી છે અને ચેનલને આપણે લાઈવ સબસ્ક્રાઈબ કરી દઈએ. જો પેલી ચેનલ આવી જવાની છે અને ડાયરેક્ટ આપણે સબસ્ક્રાઈબ કરી દીધી. બરોબર, પ્લીઝ ભાઈને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. એક ત્રાજુ રાખો બરાબર. કોઈ પોતાની માનતાઓ પૂરી કરવા માટે આવતું હોય છે. એક એવી માનતા હોય કે ભાઈ મારો જેટલો વજન છે એ પ્રમાણે કોઈ પેડા આપશે, કોઈ સાકર આપશે, કોઈ પણ તો વસ્તુ આપી જાય. ત્રાજુ રાખેલી છે, જૂનવાળી ત્રાજુ. બાકી મસ્ત ખાટલાની વ્યવસ્થા હે. અને આવો મસ્ત મજાની ભક્તિ કરી. ફરીવાર આપણે આ જ ગેટે આવી ગયા છીએ જ્યાં આપણે આ મસ્ત મજાનો વિડીયોની શરૂઆત કરી હતી. અને આનો ઇતિહાસ મારી પાસે છે જે મેં તમને વિડીયોમાં બતાવ્યો. પણ એની એક મસ્ત મજાની જે લાઈન છે ને એ તમને પહેલા તો કહી દઉં કે 11 વર્ષ રૂડીબેન જીવ્યા. 11 વર્ષ રૂડીબેન જીવ્યા અને 11 વર્ષ પછી જેને પ્રાગટ્ય આપ્યું. અને ટોટલ 30 વર્ષથી છે ને અહીંયા પોતાના પ્રાગટ્યથી છે ને ભાઈ આ મસ્ત મજાનું આ ગામ છે એની રક્ષા કરે છે. અને આનો ઇતિહાસ પૂરો તમને મેં બતાવ્યો જેટલું મને ખબર હતી. તો વિડીયોમાં મજા આવી હોય તો એને લાઈક કરી દેજો. રૂડીબેનનો જે સ્વભાવ છે ને એ બહુ પ્રેમાળ હતો ને લોકો માટે કાંઈ પણ આમ કહેવાય ને કરી મૂકતા. તો અત્યારે છે ને મંદિર એક મસ્ત મજાનું છે ને વસ્તુ બનાવી છે. અહીંયા પાણી પીવાનું બનાવ્યું છે. પરબ લોકો માટે મસ્ત મજાની સુવિધા છે. પણ લોકો માટે તો સુવિધા કરી પણ અબોલ જે હોય ગાય હોય ભેંસ હોય બકરા ઢેર એની માટે પણ પીવા માટે મસ્ત મજાની સુવિધા કરી છે. ખરેખર ત્યાં જગ્યા છે એમને નથી બનાવવામાં આવી. ક્યારેક હશે કાંઈક હશે ત્યારે આ બધી વસ્તુ શક્ય બની હશે. મેં રૂડીબેનના મંદિરેથી નીકળ્યા પછી એને અમે કાંઈ નજારો તમને જોવો પેલા બતાવી દઉં. ગાડી જાય એમને નીકળી હો ભાઈ વગર લીવરે. આમનો નજારો પહાડોનો અલગ જ આવે ભાઈ. શિમલા કે મનાલી જવાની જરૂર જ નથી. હજી તો વરસાદ નથી. અગર વરસાદ હોય તો આહલાદક વાતાવરણ લીલું છમ દેખાય ભાઈ બધી બાજુ. જો બેનના દર્શન કરીને અમે આવી ગયા હતા રામપર ગામમાં. આપણે ખળખંભાળીએ થોડુંક આગળ થાય રામપર ગામ. અને ત્યાં આવ્યા છે અમે સ્પેશિયલ ખલેલા ખાવા. જો આવા કંઈક ખલેલા હોય. અને આ છે એનો ઝાડ. જો આ છે ખલેલાનું ઝાડ. ઉપર લૂમું દેખાય ને બધે ખલેલા છે. અને એ ટાઈપના આવા ટાઈપના હોય કંઈક એકદમ ગળ્યા લાગે. આમ જોતા એવું લાગે કે આ છે ને ઓલું છે કેવું ખાયરક જેવું નાનું નાનું ફળ. પણ આ ખાયરક કઈ નથી અને ખલેલા કહેવાય. ખલેલા જે ખાવામાં થોડાક મીઠા લાગે. અંદર બીઓ આવે અને ખોલે ને તો આવા ટાઈપનું કંઈક આવે. બધા આજુબાજુ બધા ઝાડ આ ખલેલા નાનું એવું છે. હજી આ વર્ષે થતું હોય. આ મોટા એના જે બીયા હોય ને ખરીના બધે પાછા બીજા વર્ષે થાય. અને આના કાંટા છે ને જો આ નાનું છે પણ નાગનું બચ્ચું છે ભાઈ. એ કઈ મને હાથમાં આડ્યો છે પણ હજી બળતરા ઉપડી એવડી બળતરા થાય છે. આમ કઈક પાડવાના હોય ભાઈ મોટો વાહડો લઈને. જોઈ લે કેવી લૂમો ને લૂમો પડે નીચે. એટલા બધા ભેગા કરી લીધા. હજી તો ઓછા છે. માસી નું કેવું એમ છે કે હજી થોડાક મોડે વહેલા આવ્યો ને તો હજી તમને ઢગલો મળે એટલા છે. જો ખરેલા ક્યારે થયા? ચૈત્ર વૈશાખ મહિનામાં મતલબ ઉનાળામાં થાય ને મહિનામાં પાકે. ઉનાળે પછી ન હોય. પાછે કઈ ન હોય. ખાવાની કેવી મજા આવે? ખાવાની તમે ખાવ. હમણાં તો મજા આવી. અને તો પહેલી વાર ખાધું. ખરેખર મજા આવે. નાનું છે પણ આમ જબરદસ્ત છે. મીઠું મીઠું. અને આ બધું દાદા વાડી આવ્યા છે. અને અહીંયા થોડાક છે ખેરી નાખ્યા. મજા તો ઓરિજિનલ ગામડે જ આવે. ગામડે સિવાય કઈ મજા ન આવે. અને આજુબાજુમાં બધે ખેતર છે બધે. અને અત્યારનું મોસમ બહુ અલગ મજાનું છે. વિડીયો બહુ મજા આવ્યો. ખલેલા ખાઈ છે ભાઈ. આવી જાવ ખલેલા ખાવા. તો ભાઈ ખલેલા ખાઈને જેવા આગળ આવ્યા ને પાછા ખલેલા ઝાડવું આવી ગયું. નાનું ઝાડવું છે ત્યાં ઉભા ઉભા ખલેલા ઉતરી. અને જો અહીંયા હે લૂમ.
દેખાય લૂમ અહીંથી ડાયરેક્ટ ઉતારી લેવાના, એકાદ ઉતારી લઈએ આપણે. આવી ગયું પણ આ કાચું પાકું છે. આમ ઓનલાઈન ખલેલા મળ્યા આપણે, ઓનલાઈન એટલે કે નીચે એવા ડાયરેક્ટ. અને જો આ લુમખા હે. અને કેવા કેવાય હીર કચા. જો લુમખા અઈ તારી અહીંયા ભાઈ કાંઠાઈ ખાવા પડે હો. આઘાવ્યા જાવ મોબાઈલમાં વિડીયો ઉતારતો જો આ ખલેલા ખાવા કેવી મહેનત કરવી પડે. જો આમાં કાંટા નો વગર એટલે આપણે આમ પકડી રાખ્યું છે. અને આ બાજુ જો ખલેલા તોડે છે ડાયરેક્ટ લુમખા લાય તો ભાઈ લુમખી. આ જો ભાઈ ફૂલનો ગુલદસ્તો હોય ને એવી રીતે આ ખલેલાનો ગુલદસ્તો. ફૂલ ગજરો રે મારો ખલેલા ગજરો. હાલે